સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાન્ય જ્ઞાન એટલે કે જીકે તેની અંદર આપણે જોવાના છે આજે પ્રશ્નો 1 થી 29 દ્વિતીય સત્ર વિડીયો નંબર 1. તેમની અંદર આપણે જોઈએ તો કે ભાઈ વિભાગ 2 દ્વિતીય સત્ર ઇતિહાસ. આ ઇતિહાસની અંદર આપણે ગુજરાત, ભારત તથા વિશ્વના પ્રશ્નો જે છે જોવાના છે. તેમાં સૌથી પહેલો પ્રશ્ન છે, ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરેલ? તેમનો જવાબ છે બી, ઇંગ્લેન્ડ. બીજો સવાલ છે, ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ શિલાલેખ કોતરાવેલ છે? તેમનો જવાબ છે સી, રુદ્રદામન અને સ્કંદગુપ્ત. ત્યાર પછી ત્રીજો સવાલ છે, ગુજરાતનો સ્થાપના દિન કયો છે? તેમનો જવાબ છે એ, 1 મે 1960. ત્યાર પછીનો જવાબ છે, અમદાવાદના વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા કઈ લડતમાં શહીદ થયા હતા? તેમનો જવાબ છે સી, હિન્દ છોડો ચળવળની અંદર. ત્યાર પછી છે પાંચમો સવાલ, ભગવદ્ ગોમંડલની રચના કરનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા? તેમનો જવાબ છે એ, ગોંડલના. ત્યાર પછીનો સવાલ છે છઠ્ઠો, કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? તેમનો જવાબ છે સી, મોરબીના વાઘજી 11. ત્યાર પછી આપણે જોઈએ 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી? તેમનો જવાબ છે એ, ડાયાભાઈ મહેતા. આઠમો સવાલ છે, સ્કંદગુપ્તનો કયો શિલાલેખ તેના હુણ લોકો પર વિજયની પ્રશંસા કરે છે? સ્કંદગુપ્તનો કયો શિલાલેખ તેના હુણ લોકો પર વિજયની પ્રશંસા કરે છે? તેમનો જવાબ છે બી, ભીતારી શિલાલેખ. ત્યાર પછી 9મો સવાલ છે, બંકિમચંદ્રનું વંદે માતરમ ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું? તેમનો જવાબ છે એ, બંગભંગની લડત. ત્યાર પછી છે 10મો સવાલ, સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ. આ કાવ્ય પંક્તિ કોની છે? તેમનો જવાબ છે બી, રામપ્રસાદ બિસ્મિલ, જે પોતે પણ એક કવિ હતા. ત્યાર પછી આપણે જોઈએ 11મો સવાલ, તો કે ભાઈ મુદ્રાલેખ સત્યમેવ જયતે કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે? તેમનો જવાબ છે સી, મુંડક ઉપનિષદ. ત્યાર પછી છે થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં છે? તેમનો જવાબ છે એ, અડિયાર. 13મો સવાલ છે, નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે? તેમનો જવાબ છે સી, અર્થશાસ્ત્ર. ત્યાર પછીનો સવાલ છે 14મો, ભારતના ભવ્ય વારસાને ઉજાગર કરનાર પુરાતત્વવિદ કોણ છે? 14માનો જવાબ છે બી, એલેક્ઝાન્ડર કનિંગહામ. 15મો સવાલ છે, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા દર વર્ષે સામાન્ય રીતે કેટલી વાર મળે છે? સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા દર વર્ષે સામાન્ય રીતે કેટલી વાર મળે છે? તેમનો જવાબ છે એ, 1 વાર. વર્ષમાં 1 જ વાર જે મળે છે. ત્યાર પછી 16મો સવાલ છે, દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ કઈ સાલમાં થયો? દ્વિતીય વિશ્વયુદ્ધનો આરંભ કઈ સાલમાં થયો? તેમનો જવાબ છે બી, 1939ની અંદર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે 17મો સવાલ જોઈએ, જે ભૂગોળના પ્રશ્નો છે. તે પણ ગુજરાત, ભારત અને વિશ્વના છે. તેની અંદર આપણે જોઈએ કચ્છના કયા વિસ્તારમાં લિગ્નાઇટની ખાણ છે? તેમનો જવાબ છે સી, પાનગરો. ત્યાર પછી 18મો સવાલ છે, ગુજરાતમાં રીંછ અભયારણ્ય જેસોર હિલ્સ કયા જિલ્લામાં આવેલું છે? તેમનો જવાબ છે એ, બનાસકાંઠામાં. ત્યાર પછીનો સવાલ છે, તો કે ભાઈ નેશનલ મરીન પાર્ક જે કાંઠાળ સમુદ્રી વિસ્તારમાં આવેલ છે તે પિરોટન ટાપુઓ શાના બનેલા છે? તેમનો જવાબ છે બી, પરવાળા સમૂહના. ત્યાર પછી આપણે જોઈએ 20મો સવાલ, ખરીફ પાકો એટલે કયા પ્રકારના પાક? ખરીફ પાકો એટલે
કયા પ્રકારના પાક? એમનો જવાબ છે ચોમાસાની ઋતુમાં લેવાતા પાકો. ચોમાસાની ઋતુમાં લેવાતા પાકો. ત્યાર પછી 21મો સવાલ છે, દેશની સોડા એશની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે? તેમનો જવાબ છે એ 95%. 22મો સવાલ છે, જમીન સુધારણા કાર્યક્રમનો મુખ્ય હાર્દ શું છે? તેમનો જવાબ છે બી, ખેડે તેની જમીન. 23મો છે, અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા? તેમનો જવાબ છે એ, ત્રિભુવનદાસ પટેલ. 24મો સવાલ છે, ભારતના રાજ્યોની નીચે આપેલ જોડમાંથી કઈ જોડ સૌથી પૂર્વી અને સૌથી પશ્ચિમી રાજ્યોને દર્શાવે છે? તેમનો જવાબ છે સી, અરુણાચલ પ્રદેશ અને ગુજરાત. આપણને ખબર છે કે ભાઈ પૂર્વ બાજુ અરુણાચલ પ્રદેશ આવ્યું છે અને પશ્ચિમ બાજુ ગુજરાત જે છે જોવા મળે છે. 25મો સવાલ છે, અલગ અલગ ઋતુઓમાં દિવસ અને રાત્રિના વિસ્તારમાં વિભિન્નતા કયા કારણથી હોય છે? તેમનો જવાબ છે બી, પૃથ્વીનું પોતાની ધરી પર પરિક્રમણ. પૃથ્વીનું પોતાની ધરી પર પરિક્રમણ. ત્યાર પછી 26મો સવાલ છે, ભારતમાં કેટલાક ભાગોમાં યાત્રા કરતી વખતે તમે જોશો કે ક્યાંક ક્યાંક લાલ માટી જોવા મળે છે. માટીના આ રંગનું મુખ્ય કારણ શું છે? તેમનો જવાબ છે ફેરિક ઓક્સાઇડની હાજરી. જવાબ સી, ફેરિક ઓક્સાઇડની હાજરી. 27મો સવાલ છે, દુલહસ્તી વિદ્યુત મથક નીચેનામાંથી કઈ એક નદી પર આધારિત છે? તેમનો જવાબ છે એ, ચિનાબ નદી પર. 28મું છે, તપોવન અને વિષ્ણુગઢ જળ વિદ્યુત પરિયોજના ક્યાં આવેલી છે? તેમનો જવાબ છે બી, ઉત્તરાખંડની અંદર. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર કેટલું છે? તેમનો જવાબ છે બી, 150 × 106 કિમી, એટલે આશરે 15 કરોડ જેવું થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ થયા તમારા જીકેના પ્રશ્નો, જે 1 થી 29 પ્રશ્નો આપણે જોયા છે. આ વિડીયો જોવાના છે અને સાથે સાથે તમારે પાઠ્યપુસ્તકની અંદર તમારે આમના જવાબ પણ છે એ લખતા જવાના છે. હવે પછીના વિડીયોની અંદર આપણે આગળના પ્રશ્ન છે એ જોઈશું. જય હિન્દ, જય ભારત.